જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલમાં। આજે આપણે જાણીશું દેવ દિવાળી વિશે। દેવ દિવાળીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે। દેવ દિવાળીના અવસરે ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે। એવું કહેવામાં આવે છે કે આ શુભ દિવસે મહત્તમ પૂજા અને દાન કરવું જોઈએ, કારણ કે આ દિવસે દેવતાઓ પૃથ્વી પર આવે છે અને તેમના ભક્તોને સારા કાર્યો કરતા જોઈને ખુશ થાય છે। તો ચાલો જાણીએ આ દિવસ સાથે જોડાયેલી મહત્વની બાબતો। સનાતન ધર્મમાં દેવ દિવાળીનું ઘણું મહત્વ છે। આ તહેવાર હિન્દુ મહિનાના કાર્તિકની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। તે દિવાળી બાદના 15મા દિવસે આવે છે। હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો હતો। કહેવાય છે કે આ દિવસે વૈદિક મંત્રોની પૂજા અને જાપ કરવાથી બમણું ફળ મળે છે। આ તહેવાર શિવના પુત્ર ભગવાન કાર્તિકની જન્મ જયંતિ પણ છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવતાઓ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવે છે અને તેમના ભક્તોની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે। તો ચાલો જાણીએ દેવ દિવાળીની તિથિ અને પૂજાની વિધિ। દેવ દીપાવલીનો શુભ મુહૂર્ત હિન્દુ કેલેન્ડર મુજબ કારતક પૂર્ણિમાની તારીખ 15 નવેમ્બર સવારે 6:19 કલાકે શરૂ થશે। આ તારીખ 16 નવેમ્બરના રોજ સવારે 2:58 વાગ્યે સમાપ્ત થશે। સનાતન ધર્મમાં ઉદય તિથિનું મહત્વ છે, તેથી કારતક પૂર્ણિમા અને દેવ દિવાળી 15 નવેમ્બરે ઉજવવામાં આવશે। આ સાથે આ દિવસે 2 કલાક 37 મિનિટનો શુભ સમય રહેશે। આવી સ્થિતિમાં પ્રદોષકાળ દરમિયાન સાંજે 5:10 થી 7:47 સુધી દેવ દિવાળી ઉજવવામાં આવશે। દેવ દિવાળીની પૂજા વિધિ કારતક પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવું। આ દિવસે ગંગા નદી અથવા કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે। જો કોઈ કારણસર તમે પવિત્ર નદીમાં સ્નાન કરવા ન જઈ શકતા હોવ તો ઘરના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરો। સવારે માટીના દીવામાં ઘી અથવા તલનું તેલ મૂકીને પ્રગટાવો। ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો। પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો। ઘરના દરેક ખૂણામાં દીવા પ્રગટાવો। સાંજના સમયે પણ મંદિરમાં દીવો દાન કરો। આ દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો। આરતી સાથે પૂજા સમાપ્ત કરો। પૂજામાં થયેલી ભૂલો માટે ક્ષમા યાચના કરો। દેવ દિવાળી પૂજા મંત્રોમાં ઓમ નમો નારાયણ નમઃ, ઓમ શ્રી ક્લીમ મહાલક્ષ્મી ઈશ્વે સર્વ સૌભાગ્ય દેહી મે સ્વાહા, ઓમ હિમ શ્રી ક્રીમ ક્લીમ શ્રી લક્ષ્મી મમ ગૃહે ધનપુરે ચિંતા દૂરે દૂરે સ્વાહા। તો મિત્રો, આજનો આ વિડીયો કેવો લાગે? સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો જી। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ।